સમગ્ર ગુજરાતની અંદર ડીડીસીઈટી 2025માં ટોપ 100 ની અંદર સ્થાન મેળવનાર મન રાવલ મને સંપૂર્ણ તૈયારી પ્રિયસ્તર વિદ્યાપીઠ એક જ પ્લેટફોર્મ ઉપરથી કરી હતી. મેં ડિસેમ્બર પછી ચાલુ કરી હતી ડીડી સેટની. ત્યારે ખબર પડી કે હવે આટલું ઇમ્પોર્ટન્સ છે ડીડી સેટનું, ત્યારથી ચાલુ કરી. હું ડિસેમ્બરમાં જેમ ચાલુ કર્યું ત્યારે પહેલા એક બે કલાક કરતો હતો. એટલે પોતાની નોટ્સ ડીડીસીઈટી ની અંદર બનાવવી ખૂબ જ જરૂરી હોય છે. ફિઝિક્સમાં તમે પહેલા જે મોટિવેશન આપતા હતા વિડીયો ચાલુ થયો ત્યારે તમને આમ એક લેક્ચર જોવાની જ મજા આવી જાય. આકાશ સરની કઈ મેથડ તમને વધારે ગમે? ભૂમિ મેમે પણ એકદમ મસ્ત, જેટલા પણ ડિટેલમાં ઇંગ્લિશનો કોર્સ આપ્યો છે એવી રીતે તો ક્યારે તકલીફ પડી જ ના શકે. આખો કોર્સ તમે પહેલાથી ધ્યાનથી જુઓ તો તમારો સૌથી સારો કોર્સ જાણવા માટે. અમારું સૌથી સારું, જો મારે બીજાનું નથી પૂછવું, પણ અમારું સારું એવું તમે કેવી રીતે ડિફાઇન કર્યું? મેં સૌથી પહેલા તમારો ડેમો લેક્ચર્સ છે ઓકે, અને એની અંદર મારો ભાઈ પણ આગળ લાસ્ટ યર જ એને ડીડી સેટ ક્રેક કર્યું. આવનારા 3 મહિનામાં આપણી ઇંગ્લિશ મીડિયમની બુક પણ માર્કેટમાં આવી જવાની છે, જે તમને સપોર્ટ કરશે ડીડીસીઈટીમાં એક સારા સ્કોર સુધી પહોંચવા માટે. સમગ્ર ગુજરાતની અંદર ડીડીસીઈટી 2025માં ટોપ 100 ની અંદર સ્થાન મેળવનાર મન રાવલ આજે આપણા પોડકાસ્ટ પર આવ્યા છે. આજે આપણે મનને એમની ડીડીસીઈટી 2025ની જર્ની વિશે પૂછવાના છીએ કે એમણે કેવી રીતે તૈયારી કરી હતી. એમનો રેન્ક સૌથી પહેલા 78 હતો, પછી જે નવું મેરિટ આવ્યું ડિસ્કોલિફાઈ વિદ્યાર્થીઓ થયા પછી એમાં એમનો મેરિટ રેન્ક 77 થઈ ગયો છે. મતલબ ટોપ 100માં સમગ્ર ગુજરાતમાં છે. તો એમની જર્ની વિશે આપણે જાણીશું. એમના જે માર્ક્સ આવ્યા છે એ માર્ક્સ કેવી રીતે આવ્યા છે એ આપણે જાણીશું. જે માર્ક્સ કપાયા છે એ કયા સબ્જેક્ટ્સમાં કપાયા છે. પ્લસ મને સંપૂર્ણ તૈયારી પ્રિયસ્તર વિદ્યાપીઠ એક જ પ્લેટફોર્મ ઉપરથી કરી હતી. તો એમણે પ્રિયસ્તર વિદ્યાપીઠ પ્લેટફોર્મમાં કેટલી વસ્તુમાં મજા આવી, કઈ જગ્યાએ એમનો શું ફીડબેક છે એ બી આપણે એમને પૂછીશું. 5th અને 6th સેમિસ્ટરની સાથે ડીડીસીઈટીની તૈયારી કેવી રીતે કરી એ પણ આપણે જાણીશું. મતલબ એક રોડ મેપ આખો આજના આ પોડકાસ્ટમાં તમારો ક્લિયર થવાનો છે કે તમે જો આવનારા ભવિષ્યમાં ડીડીસીઈટીની તૈયારી કરતા હોય અને તમારે પણ ગુજરાતમાં ટોપ 100માં સ્થાન મેળવવું હોય તો આજના પોડકાસ્ટ તમને ઘણું બધું શીખવી જશે. તો સૌથી પહેલા મન, તમારું ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસ્તર વિદ્યાપીઠના પ્લેટફોર્મ ઉપર. તમારા સરસ મજાના રિઝલ્ટ માટે પણ કોંગ્રેચ્યુલેશન છે. થેન્ક યુ. તમારો 78 એટલે કે હવે 77 રેન્ક જે આવ્યો છે, કેટલા મેરિટ માર્કે આવેલો છે? મારો 175.5 માર્ક્સ આવ્યા હતા. 175.5 મતલબ એપ્રોક્સ તમારા 24.5 માર્ક કટ થયા છે. બરાબર, 200 માંથી 24.5. તમે ડીડીસીઈટીની તૈયારી કયા વર્ષથી કયા મહિનાથી ચાલુ કરી હતી? મેં ડિસેમ્બર પછી ચાલુ કરી હતી ડીડી સેટની તૈયારી. ડિસેમ્બર પછી આટલું લેટ ચાલુ કરી હતી? એનું કોઈ રીઝન હતું? પહેલા ફાઇનલ યર પ્રોજેક્ટ અમારા કોલેજમાંથી આપતા હતા, તો પહેલા એવી ગણતરી હતી કે બધું જે પણ કામ પછી લોડ આવી શકે એ પહેલા પતાવી દીધું, એટલે પછી ડીડી સેટ માટે તૈયારી મળતી હતી એમ. ઓકે, તો તમે આટલી લેટ તૈયારી ચાલુ કરી, તો કોર્સ પણ આપણો લેટ જોઈન કર્યો તો કે પહેલેથી બાય કર્યો? ના, કોર્સ પહેલા નવેમ્બરમાં બાય કરી દીધો હતો. પછી જોયું કઈ નહોતું? ના, એટલે ના, એમાં એક બે લેક્ચર ધીમે ચાલુ કર્યા. તો તમને કોઈ એવું કહેતું નહોતું ફેમિલીમાં કે ફ્રેન્ડ્સમાં કે ભાઈ વહેલા ચાલુ કર, આટલો બધો લેટ કેમ ચાલુ કરે છે? જૂન, જુલાઈ, ઓગસ્ટમાં આવી કોઈ વાતો થતી નહોતી? ના, ત્યાર તો એવું હતું નહીં, પણ પછી જ્યારે ખબર પડી કે હવે આટલું ઇમ્પોર્ટન્સ છે ડીડી સેટનું, ત્યારથી ચાલુ કરી. ઓકે, ડીડી સેટનું ઇમ્પોર્ટન્સ મતલબ ખાસ યાદ રાખજો મિત્રો, તમારા 5th અને 6th સેમિસ્ટરમાં 10 આઉટ ઓફ 10 SPI હોય કોઈ કામના નથી. ડીડીસીઈટીના મેરિટ આધારે જ તમારું એડમિશન ડિગ્રીની કોલેજમાં થાય છે. પ્લસ ડીડીસીઈટીમાં ટોપ 100માં આવો પણ ડિપ્લોમાના કોઈ એક સેમિસ્ટરમાં એટીકેટી હોય જે તમે સોલ્વ ના કરી શકો તો પણ તમે આગળ જઈ ના શકો. એટલે એનો મતલબ 5th અને 6th સેમિસ્ટર પાસ કરવું પણ જરૂરી છે અને ડીડીસીઈટીમાં સારા માર્ક્સ લાવવા પણ જરૂરી છે. ડીડીસીઈટીની તૈયારી તમે ચાલુ કરી તો તમે 5th અને 6th સેમિસ્ટરની સાથે ડીડીસીઈટી મેનેજ કેવી રીતે કરતા હતા? હું ડિસેમ્બરમાં જેમ ચાલુ કર્યું ત્યારે પહેલા એક બે કલાક કરતો હતો. પછી ફેબ્રુઆરી પછી હું ટાઈમ મારો વધાર્યો. ધારો કે કોલેજનું જે કોર્સ હતો એને થોડું ઓછી ઇમ્પોર્ટન્સ આપી અને ડીડી સેટને વધારે ઇમ્પોર્ટન્સ આપ્યું. ધારો કે કોલેજથી હું આવી જાઉં પછી હું 3 કલાક ડીડી સેટ કરી લઉં, પછી હું બ્રેક આપું અને પછી કોલેજનું જે પણ પેન્ડિંગ કામ હોય એ બતાવી. મતલબ શરૂઆત તમે 3 કલાકથી કરી? હા. ધીમે કલાકોમાં કેટલો વધારો કર્યો? ધીમે અડધો કલાક વધારતો. અને એક્ઝામ વખતે તમે કેટલા કલાક વાંચતા હતા?
કોલેજની એક્ઝામ વખતે તો ડીડી સેટને ઓછો ટાઈમ આપ્યો કેમ કે એમાં પાસ થવું જરૂરી છે. DDCET ની એક્ઝામ વખતે ડીડી સેટમાં તો ત્યારે આખો દિવસ હતું. આખો દિવસ લખીને તૈયારી કરતા હતા કે વાંચીને કરતા હતા? પહેલા સ્ટાર્ટિંગમાં બધી નોટ્સ જાતે બનાવી દીધી ઓકે, અને પછી જ્યારે લાસ્ટ મંથ હતો ત્યારે બધું રિફર બધું કરી. રિફર નોટ્સમાંથી, મતલબ પોતાની નોટ્સ DDCET ની અંદર બનાવવી ખૂબ જ જરૂરી હોય છે. તમે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી છો, હા. તો ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી તરીકે તમે ગુજરાતી વાંચવું પ્રિફર કરતા હતા કે ઇંગ્લિશમાં જ બધું વાંચવું પ્રિફર હા, કરતા હતા? બધું ઇંગ્લિશ જ, પણ જ્યાં અટકે ત્યાં ગુજરાતી. ત્યાં ગુજરાતી તમે જોઈ લેતા હતા. ઓકે, તમે આપણા પ્લેટફોર્મ ઉપરથી સંપૂર્ણ તૈયારી કરી છે, તો તમને સૌથી વધારે મજા કયા સબ્જેક્ટ્સમાં આવશે? સૌથી વધારે તો ફિઝિક્સમાં આવી ને પછી મેથ્સમાં. ઓકે, ફિઝિક્સમાં મજા આવવાનું કોઈ કારણ એવું ના કહેતા કે તમે સર બાજુમાં બેઠા છો એટલે ના, ના. એમને DDCET માં ફિઝિક્સ હું ભણાવું છું એટલે વિદ્યાર્થી આવું કહેતા હોય છે, તો હું તમને જેન્યુઅન પૂછીશ કે તમને ફિઝિક્સમાં શું મજા આવતી હતી? ફિઝિક્સમાં તમે પહેલા જે મોટિવેશન આપતા હતા વિડીયો ચાલુ થયો ત્યારે તમને આમ એક લેક્ચર જોવાની જ મજા આવી જાય કે અંદર કંઈ પણ આવે પણ પહેલા તમે મોટિવેટ થઈ ગયા કે મારે આ ચેપ્ટરને એકદમ ધ્યાનથી જ કરવાનું છે. ઓકે, તમને ક્યારે એવું લાગે તમને અઘરો સબ્જેક્ટ કયો લાગતો? અઘરો મને મેથ્સ લાગતો. મેથ્સ અઘરો લાગતો. ઓકે, આકાશ સરની મેથ્સ ભણાવવાની પદ્ધતિથી તમે વાકેફ હશો, હા. તો સરનો આમ મારો સ્વભાવ બહુ કેવું છે કે આમ સિંહ જેવો છે, આમ પૂરી એનર્જી સાથે ધૂમ મચાવી દે લેક્ચરમાં. આકાશ સરનો સ્વભાવ શાંત છે. ઘણા વિદ્યાર્થીઓ કહેતા હોય સર બહુ શાંત થઈને ભણાવે છે. ઘણા બધા ટીચર્સના પોતાના નેચર્સ હોય છે, બરાબર. મને શાંતિથી ભણાવવું ના ગમે, આકાશ સર શાંતિથી ભણાવે. સેમ ટુ સેમ અર્તિક સર જોશો તો અર્તિક સર તો મારા કરતા વધારે એનર્જીથી ભણાવતા હોય છે. પછી ભૂમિ મેમ તમે જોશો તો એ મીડિયેટર છે, બહુ વધારે એનર્જી નહીં, બહુ લો એનર્જી બી નહીં. તો આકાશ સરની કઈ મેથડ તમને વધારે ગમતી હતી? આકાશ સર ધીમે સમજાવતા હતા કેમ કે મેથ સબ્જેક્ટ હતો અને એમાં જે પણ ફોર્મ્યુલા કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ થાય રાઈટ, એ પણ સમ સાથે સોલ્વ કરતા જઈએ તો ઇઝીલી ખબર પડી ઇઝીલી જાય. ખબર પડી જતી હતી. ઓકે, હવે ઇંગ્લિશ અને કેમિસ્ટ્રી કમ્પ્યુટરનું તમે શું કહેશો? ભૂમિ મેમનું ને એમનું? ભૂમિ મેમે પણ એકદમ મસ્ત જેટલા પણ ડિટેલમાં ઇંગ્લિશનો કોર્સ આપ્યો છે એવી રીતે તો ક્યારે તકલીફ પડી જ ના શકે. આખો કોર્સ તમે પહેલાથી ધ્યાનથી જુઓ તો. અને કમ્પ્યુટર અને એન્વાયરમેન્ટમાં તમે લાઇટલી ના લેતા બસ, કેમ કે મારી પણ એ જ ભૂલ હતી પહેલાં કે હું એને એકદમ લાઇટલી લેતો હતો એટલે મારા માર્ક્સ કપાયા છે એમાં. તો બધા સબ્જેક્ટને ઇક્વલ ઇમ્પોર્ટન્સ આપો, પણ જે તમારે સ્કોરિંગ સબ્જેક્ટ છે જેવી રીતના ફિઝિક્સ ને મેથ્સ એમાં થોડુંક વધારે ઇમ્પોર્ટન્સ આપી શકો. હા, સાચી વાત છે. એમણે જે કીધું ને કેમિસ્ટ્રી કોમ્પ્યુટર તો કોઈ ગણતું જ નથી. સૌથી વધારે વિદ્યાર્થીઓ ગુજરાતના કોઈ તૈયારી કરતા હોય, જે મેં એનાલિસિસ કર્યું છે, એ મેથ્સ જ કરતા હોય છે. ખબર નહીં, મેથ્સ કરતા તો ફિઝિક્સના ક્વેશ્ચન્સ વધારે છે. હા. અને ફિઝિક્સ સૌથી, અને અમે બી ઘણી વખત પોલ રાખતા હોઈએ યુટ્યુબમાં કે સૌથી અઘરો તમને સબ્જેક્ટ કયો લાગે છે, તો બધા કહે છે ફિઝિક્સ, અને બધાને ફિઝિક્સ અઘરું લાગે છે. પણ સૌથી વધારે તૈયારી લોકો મેથ્સની જ કરતા હોય છે. પણ તમને એક વસ્તુ જણાવી દઉં, ફિઝિક્સની અંદર જે ક્વેશ્ચન્સ DDCETમાં આવે છે, જે મારા છેલ્લા 2 વર્ષનું એનાલિસિસ છે, એ બહુ જ નોર્મલ લેવલના આવે છે. અને ફિઝિક્સની અંદર 60% તો મેથ્સ જ હોય છે, 40% જ ખાલી ફિઝિક્સ હોય છે, 60% મેથ્સ હોય છે. તો તમારે ફિઝિક્સ, કોમ્પ્યુટર, ઇંગ્લિશ, કેમિસ્ટ્રી, જે તમારું એન્વાયરમેન્ટલ સાયન્સ પ્લસ છે, અને મેથ્સ, એક પણ સબ્જેક્ટ્સને એવોઇડ ના કરો તો જ તમારું રિઝલ્ટ બને. તમારા ફિઝિક્સમાં કેટલા MCQ સાચા હતા? ફિઝિક્સમાં બધા બધા જ સાચા હતા. મેથેમેટિક્સમાં? મેથેમેટિક્સમાં 2 ખોટા હતા, બાકી સાચા એ 2 હતા. ભૂલ કેમ પડી તમારી? એ ભૂલ કેલ્ક્યુલેશનમાં જ પડી ગઈ હતી. એક સિમ્પલ કેલ્ક્યુલેશન હતું ત્યારે કઈ ઉતાવળ થઈ ગઈ હશે એવી રીતે. ઓકે, અને ઇંગ્લિશમાં? ઇંગ્લિશમાં 3 ખોટા. 3 ખોટા હતા. કોમ્પ્યુટરમાં? કમ્પ્યુટરમાં 2 ખોટા હતા. 5માંથી 2 ખોટા પડ્યા. 2 ખોટા. ઓકે, અને કેમિસ્ટ્રીમાં? કેમિસ્ટ્રીમાં બધા સાચા. બધા. અને એન્વાયરમેન્ટમાં? એન્વાયરમેન્ટમાં 2. 2 ખોટા. એ બી 5માંથી 2 ખોટા. હા, 5. તો મિત્રો 5 માર્કનું કોમ્પ્યુટર અને 5 માર્કનું એન્વાયરમેન્ટ હોય છે, જેમાં એમને 4 ક્વેશ્ચન્સ ખોટા પડ્યા. 4 ક્વેશ્ચન્સ એટલે એકચ્યુઅલમાં 4 ક્વેશ્ચન્સ નથી, 8 માર્ક છે. તો એમણે જે ભૂલ કરી એ તમને એ કહેવા માટે ગયા કે તમે કેમિસ્ટ્રી, એન્વાયરમેન્ટ અને કોમ્પ્યુટરને પણ લાઇટલી ના લેતા. એ પણ તમને હેરાન કરી શકે છે, પરેશાન કરી શકે છે, અને તમને માર્કમાં પાછળ લઈ જઈ શકે છે, તમારું મેરિટ ડાઉન કરી શકે છે. તો આ વસ્તુનું પણ તમારે ખાસ આજના આ પોડકાસ્ટમાંથી ધ્યાન રાખવાનું છે કે દરેક સબ્જેક્ટ્સને તમારે ન્યાય આપવાનું છે. એટલે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ હર વીક એક સબ્જેક્ટ અત્યારે અમે એવું કરી રહ્યા છીએ, જેમ ગયા વર્ષે બી કરતા હતા. એક વીક ફિઝિક્સ કરાવીએ, એક વીક ઇંગ્લિશ કરાવીએ, એક વીક કોમ્પ્યુટર કરાવીએ, એક વીક એન્વાયરમેન્ટલ સાયન્સ, બધાને ન્યાય આપીએ છીએ. તો ધીમે ધીમે આગળ જતા કન્ટિન્યુઅસ બધા જ લેક્ચર આવશે. એવું નથી કે પહેલા મેથ્સ ચાલુ કરી દો, પહેલા ફિઝિક્સ ચાલુ કરી દો. દરેક સબ્જેક્ટની તૈયારી તમારે કરવાની છે. તમારા ફેમિલીનો સપોર્ટ કેટલો રહેવાની છે? ફેમિલીનો ફૂલ સપોર્ટ હતો. તમને ફેમિલીનું મારે થોડુંક જાણવું છે કે ફેમિલી DDCET માની લો, ફેમિલી તો કદાચ DDCET નહીં આપ્યું હોય, હા. તો એ તમને કંઈ પૂછતા હતા કે આ કઈ એક્ઝામ છે, શેના માટે હા, છે? એટલે જ્યારે ઇન્ટ્રોડ્યુસ થયું DD સેટ કે આવી રીતે તમારે કોમ્પિટિટિવ એક્ઝામ આપવી પડે ડિગ્રી માટે, Right. ત્યારે એમનો એવું હતું કે તું પહેલા સર્ચ કર કઈ જગ્યાએ સૌથી સારો કોર્સ મળે છે. બરાબર. એટલે પહેલા બધે તપાસ કરી કે પછી
એ કરતા કરતા તમારો સૌથી સારો કોર્સ જાણવા મળ્યો. અમારું સૌથી સારું, જો મારે બીજાનું નથી પૂછવું, પણ અમારું સારું એવું તમે કેવી રીતે ડિફાઇન કર્યું? મેં સૌથી પહેલા તમારો ડેમો લેક્ચર્સ જોયા ઓકે, અને એની અંદર મારો ભાઈ પણ આગળ લાસ્ટ યર જ એને ડીડી સેટ ક્રેક કર્યું. એને પણ કઈ 125 રેન્ક હતો. Right. એ પણ તમારે ત્યાંથી જ હતો. ઓકે, નાઇસ, એટલે એને પણ રેફરન્સ આપ્યું કે આ સરનો કોર્સ લે, એમાં બધું ડિટેલમાં મસ્ત ભણાવે. બરાબર છે. હવે ઘણા બધા ડીડી સેટના ટોપર્સ જોડે હું વાત કરતો હોઉં છું, 2-3 પ્લેટફોર્મ પરથી ભણતા હોય છે અને ભણવું જોઈએ, એમાં મને ના નથી. તો તમે કેમ એક જ પ્લેટફોર્મ પરથી તૈયારી કરી? કેમ કે એમાં પહેલા મેથ્સ અને ફિઝિક્સ કર્યું, એમાં મને ડિટેલ કોર્સ લાગ્યો, એટલે એમાં બીજે ક્યાંયથી તૈયારી કરવાની જરૂર પડી નહીં. કેમેસ્ટ્રીમાં પણ તમારે એકવાર બેઝિક્સ પાક્કું થઈ જાય પછી તમે તમારી રીતે કોઈ પણ ટેક્સ્ટ બુક રિફર કરો, કાં તો પછી તમે લાઈવ લેક્ચર્સ જોઈ લો, તેમાં ઇઝીલી ખબર પડી જાય. અને કમ્પ્યુટર ને એન્વાયરમેન્ટનું તો સરની બુક છે, એ તમે ખાલી રિફર કરો, એમાં એકદમ ડિટેલ કોર્સ છે, એટલે એમાં વાંધો ના આવે. રાઈટ. મને એ લોકોની બેચ જ્યારે હતી ત્યારે અમારી માર્કેટમાં ઇંગ્લિશ મીડિયમની બુક નહોતી, એટલે એ વિદ્યાર્થીઓને ઘણી તકલીફ પડી. જ્યારે આવ્યા ત્યારે એમણે એ જ કીધું કે સર તમારી ઇંગ્લિશ મીડિયમની બુક નહોતી, પણ આ વર્ષે તો નેક્સ્ટ 3 મહિનામાં, હાલ અમે જ્યારે પોડકાસ્ટ લોન્ચ કરી રહ્યા છીએ ત્યારે જૂન જુલાઈ ચાલી રહ્યો છે, જૂન એન્ડિંગ છે, જુલાઈ સ્ટાર્ટ થશે, આવનારા 3 મહિનામાં આપણી ઇંગ્લિશ મીડિયમની બુક પણ માર્કેટમાં આવી જવાની છે, જે તમને સપોર્ટ કરશે DDCET-માં એક સારા સ્કોર સુધી પહોંચવા માટે. હવે જે આવનારું ભવિષ્ય છે DDCET, એમને તમે કંઈક કહેવા માંગશો? બસ હું એ જ કહેવા માંગુ છું કે તમે બધા સબ્જેક્ટને ઇક્વલ ઇમ્પોર્ટન્સ આપજો. કોઈ પણ તમને જે ઇઝી લાગતો હોય એને ભલે તમે થોડા દિવસ ઓછું કરો, પણ એને પણ તમે ધ્યાનમાં રાખી અને આગળ કરતા રહેજો. કેમ કે એક સબ્જેક્ટ જો કાચો રહી ગયો તો પછી એમાં પણ માર્ક્સ કપાવવાની સંભાવના છે. રાઈટ. અને ટેસ્ટ માટે તમે શું કહેવા માંગશો? આપણા પ્લેટફોર્મની તમે કેટલી ટેસ્ટ આપી હતી? મેં ઓલમોસ્ટ બધી જ ટેસ્ટ આપી હતી. Okay. અને જે મોક ટેસ્ટ હતી સરની, એ પણ એમાંથી એ ખાસું બધું એને પ્રેક્ટિસ કરીએ તો આપણે જે ફાઇનલ પેપર આવ્યું એમાં પણ મદદ થઈ શકે એવું હતું. અને આપણે ટેસ્ટ પેપરમાં જે ક્વેશ્ચન્સ મૂક્યા છે સફિશિયન્ટ છે કે હજુ એડ કરવા જોઈએ? સફિશિયન્ટ છે, જો તમે પેરેલલી મહેનત કરતા જાઓ તો. ઓકે. કેમ કે આપણે એક ચેપ્ટરમાં 7-7, 8-8 ટેસ્ટ મૂકેલી છે, જે વિદ્યાર્થીઓ માટે ઘણું બધું છે. અમુક ઇંગ્લિશના મેડમે તો ફૂલ ઉત્સાહ સાથે 10-10, 12-12 ટેસ્ટ પણ કોઈક ચેપ્ટરમાં મૂકેલી છે. અને એમણે ઇંગ્લિશ માટે જે વાત કરી હતી કે મેડમે બધું જ ડિટેલમાં ભણાવ્યું છે, તો ઇંગ્લિશ માટે તો અમે લોકો પણ ગર્વથી કહી શકીએ છીએ કે ગુજરાતી મીડિયમવાળા વિદ્યાર્થીને પણ જો ઇંગ્લિશ શીખવું હોય અને DDCET-માં ઇંગ્લિશમાં તકલીફ પડતી હોય તો 100 જેટલા વિડીયોઝ મેડમે ટોટલ આપ્યા છે. તમે ટાઈમ જોશો ને તમને પરફેક્ટ ખબર પડશે કે ભાઈ ઇંગ્લિશ તો પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ જેવું કોઈ જ જબરજસ્ત નથી ભણાવતું. પ્લસ તમારા કોઈ મિત્રો જે તમારી સાથે તૈયારી કરતા હોય અને એ તમારા કરતા આગળ હોય કે પાછળ હોય, એટલે અમારો કોલેજ ગ્રુપમાં 4 જણા સાથે જ કોર્સ લીધો હતો. એમાં એક મારો મિત્ર છે, એને 180 રેન્ક આવ્યો. Right, nice. તમારો જ કોર્સ લીધો. ઓકે છે. અને બીજા જ્યારે તમે તૈયારી કરતા હતા ત્યારે તમને કોઈ એવું કહેતા હોય કે DDCET તો ના કરાય, છેલ્લા મહિનામાં થઈ જાય? હા, એવા તો ઘણા બધા કહેવાવાળા હતા, પણ પછી જ્યાં સુધી બને ત્યાં સુધી એ લોકોને આપણે ઇગ્નોર કરીને પોતા પર પહેલા ફોકસ કરવું જોઈએ. ઓકે. તો દોસ્તો, મન પાસે તમે જાણ્યું કે કેવી રીતે DDCET-ની તૈયારી કરાય. તમને મને એટલી ઘણી બધી વસ્તુઓ સમજાવી કે કયા વસ્તુને એવોઇડ ના કરતા, કઈ વસ્તુને ફોકસ રાખજો, કઈ રીતે મહેનત કરજો, અને એની પોતાની જર્ની તમારી સાથે શેર કરી. અને મને પણ એ જ કીધું કે 175.5 માર્ક, રાઈટ ને? એ માર્ક તો ઇમ્પોર્ટન્ટ હતા જ, પણ જે 24.5 ગયા છે એ એના માટે તો ઇમ્પોર્ટન્ટ હતા, પણ હવે એ પાછા નહીં આવી શકે. એ વિચારશે કે હું ડ્રોપ લઈને નેક્સ્ટ યર મહેનત કરું, જે હાલ એમના આ માર્ક ઉપર શક્ય નથી. તો જેટલા પણ વિદ્યાર્થીઓ આ પોડકાસ્ટ જોઈ રહ્યા છે, મને ચલો નવેમ્બરથી તૈયારી કરી, પોતે સિન્સિયર હતો અને એમને બધું જ પોપઅપ કરી લીધું, પણ તમને એવું લાગતું હોય કે તમે હજી થોડી જલ્દી તૈયારી કરશો, ઓગસ્ટ મહિનાથી કે જૂન જુલાઈ મહિનાથી કે સપ્ટેમ્બરથી, અને રોજ 1-1 કલાક તૈયારી કરશો, તો તમે આપણી ઓનલાઈન બેચમાં પણ જોડાઈ શકો છો. આપણી ઓફલાઈન બેચ પણ ગાંધીનગરમાં છે, એમાં પણ તમે જોડાઈ શકો છો. એમાં જોડાવા માટે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. જેમાં તમે અગર ગ્રુપમાં જોડાશો, જેમ એમણે કીધું અમે 4 સ્ટુડન્ટ જોડાયા, તેમ તમે ગ્રુપમાં કદાચ જોડાવો છો તો એમાં પણ તમને અમારા પ્રાઇઝમાં ડિસ્કાઉન્ટ મળતું હોય છે. આ પોડકાસ્ટ તમારા તમામ એ ફ્રેન્ડ્સને શેર કરજો જે ડિપ્લોમામાં હોય અને આવનારા ભવિષ્યમાં ગમે ત્યારે DDCET-ની પ્રિપરેશન કરવાના હોય તો એમને એક રોડ મેપ ક્લિયર થઈ જશે. અને જો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો. મળીએ છીએ આવા જ કોઈ નવા પોડકાસ્ટની અંદર. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.